ये वीडियो देखकर आप जरूर बोलोगे मुझे सत्संग शिक्षण परीक्षा देनी ही है। जय स्वामीनारायण। सत्संग शिक्षण परीक्षा अंतर्गत प्राज्ञ 2 શ્રેણીમાં પણ પ્રશ્નપત્ર 2 માં વિભાગ 1 માં સ્વામીની વાતોનો સમાવેશ કરવામાં આવે છે। તેમાં પણ ત્રીજા પ્રકરણમાંથી 25 વાતોનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં પ્રશ્ન 10, પ્રશ્ન 11, પ્રશ્ન 12 અને પ્રશ્ન 13 આમ 4 પ્રકારના પ્રશ્નોમાં વિભાજન કરવામાં આવ્યું છે અને આ વિભાગના 20 ગુણ હોય છે। તો આ સ્વામીની વાતોમાંથી આ 4 પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવે છે તે આપણે જોઈશું। પ્રથમ આપણે સ્વામીની વાતનું શ્રવણ કરીશું, ત્યારબાદ આપણે પ્રશ્નો અને જવાબો જોઈશું। તો આપણે આ વિડિયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે, જો આપને આ વિડિયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય તેમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઇબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે। અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો। અને જો કોમેન્ટ ન હોય તો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે લખી જય સ્વામિનારાયણ લખશો, મને પણ ઘણો જ આનંદ થશે। આપણી આ ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે એ જ છે। જ્ઞાન વેચવાથી જ્ઞાન વધે છે અને પાક્કું થાય છે। તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે। તો આપણે તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા પ્રયત્ન કરીશું। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક બાવે આવીને કહ્યું છે, હે મહારાજ તમે તો બહુ ભૂંડું કર્યું। ત્યારે મહારાજે કહ્યું છે, શું ભૂંડું કર્યું? ત્યારે તે બોલ્યો છે, બાઈ ભાઈની સભા કોઈએ નોખી નહોતી કરી તે તમે કરી, એ બહુ ભૂંડું કર્યું। ત્યારે મહારાજ બોલ્યા છે, હું અનિર્દેશથી આવ્યો છું કહેતા હું અક્ષરધામમાંથી પુરુષોત્તમ આવ્યો છું ને સુગાળવો છું, તે મારી સૂગ ચડી ગઈ છે, નીકળતો કાંઈ નોખા રહેવા નથી। તે મહારાજની સૂગ છે ત્યાં સુધી નોખા રહેવાય છે, નીકળતો ભેગા થઈ જશે। ને વળી કોઈકે પૂછ્યું છે, પુરુષનું મન ક્યાં રહેતું હશે? પછી મહારાજ બોલ્યા છે, આજ જ અમે વિચાર કર્યો છે જે પુરુષનું મન સ્ત્રીના ગુહ્ય અંગમાં રહે છે ને સ્ત્રીનું મન છે તે પુરુષના ગુહ્ય અંગમાં રહે છે, એમ સર્વેના અંતર કહી દીધા। 10મા પ્રશ્નમાં પૂછાય એવા કોઈ પ્રશ્ન નથી। હવે 11મા પ્રશ્નમાં કોઈ પણ 2 ઉપર અભ્યાસક્રમની સ્વામીની વાતોનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે। જવાબ 8 થી 10 લીટીમાં લખવાના હોય છે, જેમાં 4 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના 4 ગુણ હોય છે। તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ। પ્રશ્ન 1, કુશળ કુંવરબાએ મહારાજને પૂછ્યું, હે મહારાજ અનિર્દેશ તે શું? જવાબ, એનું પ્રમાણ, એક બાવે આવીને કહ્યું છે, હે મહારાજ તમે તો બહુ ભૂંડું કર્યું। ત્યારે મહારાજે કહ્યું છે, શું ભૂંડું કર્યું? ત્યારે તે બોલ્યો છે, બાઈ ભાઈની સભા કોઈએ નોખી નહોતી કરી તે તમે કરી, એ બહુ ભૂંડું કર્યું। ત્યારે મહારાજ બોલ્યા છે, હું અનિર્દેશથી આવ્યો છું કહેતા
હું અક્ષરધામમાંથી પુરુષોત્તમ આવ્યો છું ને સુગાવડો છું ને મારી સૂગ ચડી ગઈ છે, નીકળતો કાંઈ નોખા રહે એવા નથી. સમજૂતી. આ લોક જ બંધનકારી છે. તેમાં માયાથી બંધાયેલા સ્ત્રી અને પુરુષ ને એકબીજા વિના ચાલે તેમ નથી. પરંતુ મહારાજ અક્ષરધામમાંથી સુગાવડા આવ્યા, તેથી બધાને નોખા રાખી શકે છે. હવે 12મા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે. તેમાં 4 પ્રશ્નો પૂછવામાં આવે છે અને બધા જ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1, હું અક્ષરધામમાંથી કેવો આવ્યો છું? તો જવાબ, હું અક્ષરધામમાંથી પુરુષોત્તમ આવ્યો છું ને સુગાવડો છું. પ્રશ્ન 2, બાય ભાઈ નોખા રહે છે તેનું શું કારણ છે? તો જવાબ, બાય ભાઈ નોખા રહે છે તેનું કારણ મહારાજની સૂગ છે. પ્રશ્ન 3, મહારાજે બાવાના પ્રશ્નનો શો જવાબ આપ્યો? તો જવાબ, હું અક્ષરધામમાંથી પુરુષોત્તમ આવે છું ને સુગાવડો છું ને મારી સૂગ ચડી ગઈ છે, નીકળતો કાંઈ નોખા રહે એવા નથી. પ્રશ્ન 4, ક્યાં સુધી બાય ભાઈ નોખા રહેશે? તો જવાબ, મહારાજની સૂગ છે ત્યાં સુધી બાય ભાઈ નોખા રહેશે. પ્રશ્ન 5, શ્રીજી મહારાજના કયા કાર્યને અનુલક્ષીને બાવાએ કહ્યું તમે બહુ ભૂંડું કર્યું? તો જવાબ, શ્રીજી મહારાજે બાય ભાઈની સભા નોખી કરી તે કાર્યને અનુલક્ષીને બાવાએ કહ્યું તમે બહુ ભૂંડું કર્યું. પ્રશ્ન 6, બાવાના મતે શ્રીજી મહારાજે શું ભૂંડું કર્યું? તો જવાબ, બાવાના મતે શ્રીજી મહારાજે બાય ભાઈની સભા નોખી કરી તે ભૂંડું કર્યું. હવે 13મા પ્રશ્નમાં પણ પૂછાય છે તેવા પ્રશ્નો આ વાતમાંથી ઉદ્ભવ્યા નથી. હવે સ્વામીની વાત 3જા પ્રકરણની 48મી તે આપણે સાંભળીએ. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે લાખમણ લોઢાની લોઢી ધગી હોય તેના ઉપર 1-2 પાણીના ગળા ઢોળીએ તેણે કરીને ઠરે નહીં ને ઠારવી હોય તો ગંગાના ધારામાં લઈને નાખીએ તો 10-15 દિવસ સુધી તો હવેલી જેવડી છોડી ઉછળે ત્યારે માંડ ઠરે. તેમ પંચ વિષય કરીને તો જીવ ધગી જાય છે. તેને 1-2 દિવસ રહીને જાણે જે ટાળો કરી જાઉં એમ ટાળો થાય નહીં ને જેને ટાળો કરવો હોય તેને તો 10-15 દિવસ સુધી તો ફેર ચડ્યો હોય તે ઉતરે ત્યારે વાત માહી પેસે પછી ટાળું થાય છે. ને સાધુ પાસે કોણ આવે છે? અને જે સાધુ પાસે આવે છે તેને તો કોઈ વાતની કસર રહે જ નહીં. એમ કહીને બોલ્યા જે 3 તાપ કી ઝાર જર્યો પ્રાણી કોઈ આવે તાકુ શીતલ કરત તુરત દિલદાહ મિટાવે. કઈ સુંદર બેન રેન અજ્ઞાન નિકાશે પ્રગટ હોત પહેચાન જ્ઞાન ઉર ભાનુ પ્રકાશે. વૈરાગ્ય ત્યાગ રાજત વિમળ ભવ દુઃખ કાટત જંત કો કહે બ્રહ્મ મુનિયા જગત મેં સંગ અનુપમ સંત કો. એવો સત્સંગ મળ્યો છે પણ સમાગમ વિના કોઈને ગમ પડતી નથી ને જ્યાં સુધી સત્પુરુષનો સંગ નથી થયો ત્યાં સુધી કાંઈ નથી થયું. તે ઉપર બ્રહ્માનંદ સ્વામીનો સવૈયો બોલ્યા જે રાજ ભયો કહા કાજ સર્યો મહારાજ ભયો કહા લાજ બઢાઈ. શાહ ભયો કહા બાત બઢી પત શાહ ભયો કહા આન ફિરાઈ. દેવ ભયો તો કહા ભયો અહમેવ બઢ્યો તૃષ્ણા અધિકારી. બ્રહ્મ મુનિ સત્સંગ વિના સબ ઓર ભયો તો કહા ભયો બાઈ. એમ સત્પુરુષનો સંગ નથી કર્યો ત્યાં સુધી કાંઈ કર્યું નથી.
પ્રશ્ન 10માં 2ના મુદ્દાસર 5 લીટીમાં જવાબ લખવાના હોય છે. તેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. પંચ વિષય કરીને ધકેલા જીવને ક્યારે ટાળું થાય? તો જવાબ, પંચ વિષય કરીને તો જીવ ધખી જાય છે, તેને 1 કે 2 દિવસ રહીને જાણે જે ટાળો કરી લઉં એમ ટાળો થાય નહીં. ને જેને ટાળો કરવો હોય તો તેને 10-15 દિવસ સુધી તો ફેર ચડ્યો હોય તેને ઉતરે ત્યારે વાત માહી પેસે, પછી ટાળું થાય છે. પ્રશ્ન 2. લાખમણ લોડાની લોડી ધગી હોય તે ક્યારે ઠરે? તો જવાબ, લાખમણ લોડાની લોડી ધખી હોય તેના ઉપર 1-2 પાણીના ઘડા ઢોરીએ તેણે કરીને ઠરે નહીં. ને ઠારવી હોય તો ગંગાના ધરામાં લઈને નાખીએ તો 10-15 દિવસ સુધી તો હવેલી જેવી છોરી ઉડે ત્યારે માણ ઠરે. હવે 11મા પ્રશ્નમાં કોઈ પણ 2 ઉપર અભ્યાસક્રમની સ્વામીની વાતોનું પ્રમાણ આપી સમજાવવાનું છે. તો જવાબ 8 થી 10 લીટીમાં લખવાનો હોય છે. તો જેમાં 4 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના 4 ગુણ હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1. સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ મળ્યો છે. જવાબ, એનું પ્રમાણ, જ્યાં સુધી સત્પુરુષનો સંગ નથી થયો ત્યાં સુધી કાંઈ નથી થયું. તે ઉપર બ્રહ્માનંદ સ્વામીનો સવૈયો બોલ્યા જે રાજ ભયો કહા કાજ સર્યો, મહારાજ ભયો કહા લાજ બઢાઈ. સમજૂતી, સત્પુરુષ જ ભગવાનની સાચી ઓળખાણ કરાવે છે, તેથી એમનો સમાગમ ચિંતામણી ને કલ્પવૃક્ષ સમાન છે. પ્રશ્ન 2. વસોના તુલસીભાઈ સ્વામીને કહે વાઘજી જેવું મને ટાળું કરો, પણ કથામાં બેસે નહીં. જવાબ, એનું પ્રમાણ, પંચ વિષય કરીને તો જીવ ધખી જાય છે, તે ટાળો કરવો હોય તો તેને 10-15 દિવસ સુધી તો ફેર ચડ્યો હોય તે ઉતરે ત્યારે વાત માહી પેસે. સમજૂતી, અડધો જગતનો ને અડધો સત્સંગનો યોગ રાખીએ તો ટાળું ન થાય. પ્રશ્ન 3. વસોના તુલસીભાઈને દીકરા વાઘજી જેવું અંતરમાં ટાળું થાય તેવી ઈચ્છા હતી, પરંતુ ગુણાતીતાનંદ સ્વામીના સમાગમમાં બેસતા નહીં, તેથી ટાળું થયું નહીં. જવાબ ને પ્રમાણ, પંચ વિષય કરીને તો જીવ ધખી જાય છે, તે ટાળો કરવો હોય તો તેને 10-15 દિવસ સુધી તો ફેર ચડ્યો હોય તે ઉતરે ત્યારે વાત માહી પેસે. સમજૂતી, અનંત જન્મોથી પંચ વિષય કરીને ધખી ગયેલો જીવ 1-2 વખત સત્સંગમાં જવાથી ટાળો થતો નથી. એ તો સત્સંગમાં સમર્પિત થઈને સ્વામીના વચન પ્રમાણે જ વર્તે તો જીવ ટાળો થાય. પ્રશ્ન 4. વસોના તુલસીભાઈને અંતરમાં ટાળું ન થયું, જ્યારે બોટાદના શિવલાલ શેઠનું અંતર ટાળું થયું. તો જવાબ, એનું પ્રમાણ, લાખમણ લોડાની લોડી ધખી હોય તેના ઉપર 1-2 પાણીના ઘડા ઢોરીએ તેણે કરીને ઠરે નહીં. ને ઠારવી હોય તો ગંગાના ધરામાં લઈને નાખીએ તો 10-15 દિવસ સુધી તો હવેલી જેવી છોરી ઉડે ત્યારે માંડ માંડ ઠરે. તેમ પંચ વિષય કરીને તો જીવ ધખી જાય છે, તેને 1-2 દિવસે રહીને જાણે જે
ટાળો કરી જાઉં, એમ ટાળો થાય નહીં ને જેને ટાળો કરવો હોય તો તેને 10-15 દિવસ સુધી તો ફેર ચડ્યો હોય તે ઉતરે ત્યારે વાત માહી પેસે, પછી ટાળું થાય. સમજૂતી: અડધો જગતનો અને અડધો સત્સંગનો યોગ રાખીએ તો ટાળવું ન થાય. પૂરેપૂરો સત્સંગનો જ યોગ રાખીએ તો શિવલાલ શેઠની જેમ ટાળું થાય. હવે 12મા પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે, જેમાં 4 પ્રશ્નો પૂછવામાં આવે છે અને બધા જ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1: ક્યાં સુધી કાંઈ કર્યું નથી? જવાબ: સત્પુરુષનો સંગ નથી કર્યો ત્યાં સુધી કાંઈ કર્યું નથી. પ્રશ્ન 2: શેને કરીને જીવ દખી જાય છે? તો જવાબ: પંચ વિષય કરીને જીવ દખી જાય છે. હવે 13મા પ્રશ્નમાં કોઈ પણ બેના દ્રષ્ટાંત અથવા પ્રસંગ વર્ણવી તેનો સિદ્ધાંત લખવાનો હોય છે, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવે છે જેના 6 ગુણ હોય છે. તો આ વાતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ. પ્રશ્ન 1: લાખમણ લોઢાની લોળી. જવાબ: એમાં દ્રષ્ટાંત: લાખમણ લોઢાની લોળી દખી હોય તેના ઉપર 1 કે 2 પાણીના ઘડા ઢોરીએ તેણે કરીને ઠરે નહીં ને ઠારવી હોય તો ગંગાના ધરામાં લઈને નાખીએ તો 10-15 દિવસ સુધી હવેલી જેટલી છોર્યું ઉડે ત્યારે માંડ ઠરે. સિદ્ધાંત: જેમ લાખમણ લોઢાની દગેલી લોઢી પર 4-5 ગળા જેટલું પાણી કંઈ કામ આવતું નથી, તેમ પંચ વિષય કરીને દખી ગયેલો જીવ 1 કે 2 દિવસના સત્સંગે કરીને ટાળો ન થાય. એ તો 10-15 દિવસે તો પંચ વિષયનો ફેર ઉતરે ત્યારે વાત જીવમાં બેસે, પછી ટાળું થાય છે. Jai Swaminarayan. Thank you for watching video.